બિલકુલ કડવું ના લાગે અને બાળકો પણ માંગીને ખાય એવું આજે આપણે કારેલાનું શાક બનાવવાના છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે કારેલાનું શાક બનાવશો તો તમને ખૂબ જ ગમશે, ભાવશે પણ ખરું અને તમે વારંવાર પણ બનાવશો. તો વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. એના માટે અહીં મેં 500 ગ્રામ કારેલા લીધેલા અને એને આ રીતે ધોઈને કટ કરી લીધેલા છે મેં. તો કારેલાને સારી રીતે ધોઈ લેવાના અને એની ઉપરની પાતળી છાલ હલકી કાઢી લેવાની અને પછી આ રીતે મેં કટ કરેલા છે. તો છાલ વધારે પડતી નહીં કાઢવાની કારણ કે એમાં ઘણા ગુણ રહેલા હોય છે. તો હવે મેં એમાં 1 ચમચી મીઠું અને 1 નાની ચમચી હળદર પાવડર નાખી અને સરસ રીતે મિક્સ કરી લીધેલું છે અને એને ઢાંકીને 10-15 મિનિટ રહેવા દઈશું. તો ઢાંકીને રહેવા દેવાથી એનું જે મીઠું નાખેલું છે એટલે પાણી છૂટું થશે અને એને આ રીતે આપણે દબાવીને તમે જોઈ શકો છો. તો આ રીતે દબાવીને આપણે પાણી કાઢી લઈશું બધું, કે જેથી એમાં રહેલી જે કડવાશ છે તે બિલકુલ નહીવત થઈ જશે. તો આ રીતે આપણે બધા જ કારેલામાંથી પાણી નીચોવી લઈશું, કાઢી લઈશું. તો જુઓ, મેં બધા કારેલામાંથી આ રીતે પાણી કાઢી લીધેલું છે અને આ પાણી હવે આપણે યુઝ નથી કરવાનું, એને ફેંકવાનું છે. હવે આગળ આપણે એનો વઘાર કરીશું. તો એ માટે કઢાઈમાં મેં 2 ચમચી જેટલું તેલ લીધેલું છે અને હાઈ ફ્લેમ પર આપણે કારેલા આમાં ફ્રાય કરીશું. તો ફ્રેન્ડ્સ, મીઠા અને હળદરમાં આ રીતે આપણે એને 10-15 મિનિટ રહેવા દઈએ અને પછી એનું પાણી કાઢી લઈએ છીએ તો એમાં રહેલી કડવાશ બિલકુલ નહીવત થઈ જાય છે. વળી થોડી જો કડવાશ રહી ગઈ હોય તો આ રીતે આપણે તેલમાં ફ્રાય કરીએ છીએ, ક્રિસ્પી કરીએ છીએ તો બિલકુલ એની કડવાશ ઓછી થઈ જતી હોય છે અથવા બિલકુલ રહેતી જ નથી. બહુ સરસ ટેસ્ટમાં શાક બનીને તૈયાર થાય છે. તો જુઓ, ફૂલ ફ્લેમ પર મેં એને 3-1 મિનિટ જેવું સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું આ રીતનું, અને પછી એને આપણે કાઢી લઈશું એક બાઉલમાં અથવા પ્લેટમાં. સેમ કઢાઈમાં બીજી 2 ચમચી મેં તેલ એડ કર્યું છે અને એમાં ગરમ થાય એટલે 1 ચમચી જેટલું જીરું અને 1 ચમચી જેટલી વલિયાળી આપણે એડ કરીશું, જેને સૌંફ કહીએ છીએ. અને એમાં 2 ચપટી હિંગ એડ કરી છે મેં અને 2 મોટી સાઇઝના પ્યાજ, એમાંથી નાનો ટુકડો જ રહેવા દીધો, બાકીના બધા આ રીતે ફાઇનલી ચોપ કરીને મેં એડ કર્યા છે. અને એમાં નાની ચમચી હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે આપણે એમાં નાખીશું લાલ મરચું. તો મેં કશ્મીરી લાલ મરચું 1 ચમચી અને થોડું તીખું એવું થોડુંક નાખેલું છે. અને એમાં ધાણા જીરું પાવડર 1 મોટી ચમચી એડ કરી અને બધું સરસ રીતે મિક્સ કર્યા પછી એમાં 2 ટામેટાં આ રીતે કટ કરીને એડ કર્યા છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. તો આ રીતે એડ કરીને પછી ઢાંકીને ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો કારેલામાં પ્યાજનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, જેથી પ્યાજની મીઠાશના કારણે પણ કારેલા બિલકુલ કડવા લાગતા નથી, એનો ટેસ્ટ બહુ સારો લાગતો હોય છે. હવે આ રીતે જુઓ, સરસ ટામેટાં સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે એમાં આપણે જે કારેલા ફ્રાય કરીને રાખેલા એ એડ કરીશું અને થોડો પ્યાજ મેં રાખેલો ડુંગળી, તો એને આ રીતે મોટા કટ કરી અને એડ કર્યું છે. તો આનો ટેસ્ટ બહુ સારો આવતો હોય છે. અને કારેલાના શાકમાં ડુંગળીને આપણે વધારે પડતી નથી ચડવા દેવાની હોતી, એને આપણે લાઇટ જ સોટે કરવાની હોય છે. હવે એમાં આ પોઈન્ટ પર થોડીવાર શેકાયા દિયા પછી મેં 1 ચમચી જેટલો ગોળ એડ કર્યો છે. તો આ ઓપ્શનલ છે, પણ ગોળ નાખવાથી પણ એમાં બહુ વધારે મીઠાશ નથી લાગતી, પરંતુ એનો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે. કારેલાનો કડવો ટેસ્ટ થોડો બેલેન્સ થઈ જતો હોય છે. અને સરસ ક્રિસ્પી કારેલા શેકાય પછી છેલ્લે એમાં મેં વરિયાળીને તમે પાવડર પણ નાખી શકો, નાની ચમચી જેટલો, અને મેં આ રીતે ખલદસ્તામાં વાટીને પછી એડ કર્યું છે. અને સરસ ક્રિસ્પી કારેલા ફ્રાય થઈ ગયા છે. તો મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે. તો ફ્રેન્ડ્સ જુઓ, તમે પણ આ રીતે બનાવીને તૈયાર કરજો અને ફ્રાય કરીને પછી એનો વઘાર કરજો તો કારેલાનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે. ફ્રેન્ડ્સ, કારેલા ઔષધીય ગુણોથી ભરપૂર છે, તો આપણે એને બાળકો, મોટાઓ તમામને ખવડાવવા જોઈએ. તો તમે આ રીતે બનાવશો તો એનું કડવાહટ બિલકુલ નહીં રહે, એટલે બાળકો પણ શોખથી એને ખાઈ લેશે અને મોટાઓ પણ ખાઈ લેશે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.